રાજકોટ કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શહેરમાં આવેલા ભાજપના કમલમ કાર્યાલયનો 2 વર્ષથી વેરો વસૂલવાનો બાકી હોવાનો આરોપ લગાવ્યો છે। તેમણે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી કોંગ્રેસના નેતાએ 6000 સ્ક્વેર ફૂટમાં સ્થાપિત ભાજપના કાર્યાલયના બાંધકામની વેરાની આકારણી અને મિલકત નંબર જાહેર કરવાની માંગ કરી છે। જાડેજાએ આક્ષેપ કર્યો છે કે સામાન્ય લોકો પર દંડ ઉઘરાવતી મનપા કમલમ વિરુદ્ધ કેમ કાર્યવાહી કરતી નથી। તેમણે ચેતવણી આપતા કહ્યું કે કાર્યવાહી નહીં થાય તો કમિશનરની ચેમ્બરમાં ઢોલ વગાડીશું, જેવી રીતે મનપાના લોકોના ઘરે ઢોલ વગાડે છે। કે ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય કમલમ 150 ફૂટ રિંગ રોડ ઉપર વોર્ડ નંબર 2 માં આશરે 6000 સ્ક્વેર ફૂટ કરતાં પણ વધારેનું જે બાંધકામ છે, અમને જે માહિતી છે એ પ્રમાણેની આકારણી પણ નથી થઈ અને 2 વર્ષથી એમનો વેરો પણ વસૂલવામાં નથી આવ્યો। જ્યારે આવેદનપત્રમાં અમે કમિશનરશ્રીને લખીને પણ આપ્યું છે કે જો 2 વર્ષથી તમે આમનો વેરો ન લીધો હોય અને આકારણી ન થઈ હોય તો દંડ સાથે આકારણી થાય અને જે લોકોને જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો 18%નો, એ 18%ના વ્યાજ સાથે વસૂલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલાં લેવામાં આવે।